વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 6.5 શરૂ કરવા માટેની પૂર્વ તૈયારી એટલે કે થિયરી પાર્ટ ડિસ્કસ કરીશું અને ત્યાર પછી એક્સરસાઇઝ 6.5 શરૂ કરીશું. હવે આ એક્સરસાઇઝમાં જે કન્સેપ્ટ છે એ ફંક્શનની મેક્સિમમ વેલ્યુ અને મિનિમમ વેલ્યુ કોને કહેવાય અને કેવી રીતે શોધાય એની ચર્ચા કરવાની છે. ગુજરાતી મીડિયમ માટે વાત કરીએ તો વિધેયનું મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય ક્યારે મળે, કોને કહેવાય, કેવી રીતે શોધાય એ ચર્ચા આજે આપણે શીખવાની છે. પહેલા થિયરિકલ પાર્ટ નજર કરી લઈએ. વધારે સારી સમજ તમને એક્ઝામ્પલમાં પડી જશે, પણ થિયરી પહેલા સમજ્યા હશો તો પહેલા થિયરી સમજી લઈએ કે ભાઈ મહત્તમ મૂલ્ય કોને કહેવાય અને ન્યૂનતમ મૂલ્ય કોને કહેવાય વિધેયનું. બરાબર, મેક્સિમમ વેલ્યુ ઓફ ફંક્શન એન્ડ મિનિમમ વેલ્યુ ઓફ ફંક્શન એની ડેફિનેશન શું છે એ આપણે પહેલા સમજીએ. જનરલી એવું હોય કે મારી પાસે કોઈ ફંક્શન છે એફ, એનો ડોમેન I છે, સમજી લો I2 આ રીતે ફંક્શન છે. તો આ જે ડોમેન છે એ ઇન્ટરવલ લઈએ આપણે, I મીન્સ ઇન્ટરવલ લઈએ. તો ઇન્ટરવલની અંદર તમને કોઈ એક પોઈન્ટ C એવું મળે ડોમેનમાં કે જેના પર તમે ફંક્શન એપ્લાય કરો f ઓફ C, બરાબર, અને બાકી બધા માટે વેલ્યુ શોધો fx. તો કમ્પેરિઝનમાં તમને ઇન્ટરવલની અંદર એટલે કે ડોમેનની અંદર એક પોઈન્ટ C એવું મળે કે f ઓફ C ની વેલ્યુ f ઓફ x કરતા મોટી થાય ફોર એવરી x બિલોંગ્સ ટુ I. એટલે I ની અંદર જે મેમ્બર છે એ દરેકે દરેક એલિમેન્ટ કરતા આ C માટેની વેલ્યુ જો મોટી થાય તો f ઓફ C નો જે આન્સર છે એને મેક્સિમમ વેલ્યુ ઓફ f કહેવાય. ક્લિયર? એવી જ રીતે જો ઇન્ટરવલમાં C કોઈ એવું પોઈન્ટ મળે કે એનો આન્સર બાકીના બધા કરતા લેસ થાય તો f ઓફ C ને મિનિમમ વેલ્યુ કહેવાય. તો ડેફિનેશનમાં બસ આ જ કન્સેપ્ટ આપેલો છે, અઘરું નથી. પણ આ જે રીતે સમજાવ્યું એ પ્રમાણે તમે આ ડેફિનેશન વાંચશો તો તમને તરત જ ખબર પડી જશે કે મેક્સિમમ વેલ્યુ કોને કહેવાય અને મિનિમમ વેલ્યુ કોને કહેવાય. ક્લિયર? શરૂ કરીએ. ચલો, ડેફિનેશન. લેટ f be a function defined on an interval I, એટલે કે f એ I પર વ્યાખ્યાયિત કરેલું વિધેય છે. Then f is said to have a maximum value in I. તો f ને I ની અંદર મહત્તમ મૂલ્ય છે એવું ક્યારે કહેવાય? તો if there exists a point C in I such that f of C greater than or equal to f of x for all x in I. એટલે સમજાવ્યું એ પ્રમાણે કે ઇન્ટરવલની અંદર તમને એક પોઈન્ટ C એવું મળે કે એનો આન્સર બાકીના બધા એલિમેન્ટ કરતા મોટો થાય f of C greater than or equal to f of x for all x in I. બરાબર? Then the number f of C, એટલે f of C નો જે આન્સર મળે છે એને કહેવાય is called the maximum value of f in I. તો એને મેક્સિમમ વેલ્યુ કહેવાય ફંક્શનની. The point C is called a point of maximum value of f in I. બરાબર? એટલે કે જે પોઈન્ટ આગળ મેક્સિમમ વેલ્યુ મળે છે એ પોઈન્ટ કહેવાય. The point C is called a point of maximum value of f in I. બરાબર? હવે આ શીખવાડ્યા પછી મિનિમમ વેલ્યુ માટે સમજાવવાની જરૂર નથી, કારણ કે એમાં ખાલી આટલો જ ફેર આવે. આ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ છે એની જગ્યાએ લેસ ઓર ઇક્વલ ટુ. બરાબર? એટલે જો આ બી પાર્ટ કે જેની અંદર મિનિમમ માટેની ડેફિનેશન ડિફાઇન કરી છે, સેમ જ છે. f is said to have a minimum value in I
if there exists a point C in I such that f of C less or equal to fx for all x in I, the number f of C is called the minimum value of f in I, and the point C is called a point of minimum value of f in I. The same આની કોપી છે આ ડેફિનેશન, બરાબર. સિમ્પલ જ છે કે ડોમેનમાં કોઈ એક પોઈન્ટ એવું મળે કે જેના માટે વિધેયનું મૂલ્ય બાકીના બધા મૂલ્ય કરતા મોટું થાય, તો એને વિધેયનું મહત્તમ મૂલ્ય કહેવાય, બરાબર. ચાલો હવે એક્સ્ટ્રીમ વેલ્યુ કોને કહેવાય, બરાબર. તો કે જે વિધેયને મહત્તમ મૂલ્ય મળતું હોય અથવા તો ન્યૂનતમ મૂલ્ય મળતું હોય, બરાબર, તો એને એ જે મૂલ્ય મળે છે એને એક્સ્ટ્રીમ વેલ્યુ કહેવામાં આવે છે, બરાબર. એટલે અહીંયા આગળ ડિફાઇન કર્યું છે, f is said to have an extreme value in I if there exists a point C in I such that f of C is either maximum value or a minimum value of f in I. એટલે એવું કહે છે કે ઇન્ટરવલની અંદર તમને કોઈ પોઈન્ટ C મળે કે એના માટે કાં તો f of C મહત્તમ થવા જોઈએ કાં તો f of C ન્યૂનતમ થવા જોઈએ, બરાબર. તો એને એક્સ્ટ્રીમ વેલ્યુ કહેવામાં આવે છે. The number f of C is called an extreme value of f in I. એટલે તમને ક્વેશ્ચનમાં એક્સ્ટ્રીમ વેલ્યુ પૂછે ને તો એનો મતલબ કાં તો મહત્તમ મૂલ્ય મળશે કાં તો ન્યૂનતમ મૂલ્ય મળશે, બરાબર. એટલે તમને આ બે વસ્તુ જ આવડવી જોઈએ ખાસ. તો મહત્તમ મૂલ્ય મળે તો પણ એને એક્સ્ટ્રીમ વેલ્યુ કહેવાય, ન્યૂનતમ મૂલ્ય મળે તો પણ એને એક્સ્ટ્રીમ વેલ્યુ કહેવાય. એક્સ્ટ્રીમ વેલ્યુનો મતલબ કાં તો મહત્તમ હોવું જોઈએ કાં તો ન્યૂનતમ હોવું જોઈએ, એટલે કે મેક્સિમમ વેલ્યુ હોવી જોઈએ કાં તો મિનિમમ વેલ્યુ હોવી જોઈએ, બરાબર. એટલે તમને એ અને બી આ બે ડેફિનેશન ક્લિયર હશે તો લગભગ વાંધો આવશે. ચાલો હવે આપણે જે એક્ઝામ્પલ્સ કરવાના છે, બરાબર, એક્સરસાઇઝ 6.5 એના મોટા ભાગના એક્ઝામ્પલ આપણે સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટથી કરવાના છે. ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ પણ છે પણ એની જરૂર ભાગ્યે જ કોઈ એક્ઝામ્પલમાં થશે, બરાબર. એકાદ બે એક્ઝામ્પલ જ આવશે. આપણે 25 થી 30 એક્ઝામ્પલ કરવાના જ છે 6.5માં. એમાંથી માંડ 2 કે 3 એક્ઝામ્પલ એવા હશે કે જેમાં ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ યુઝ કરવાનો છે. તો ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ શું છે એવું તે વખતે જ્યારે જરૂર પડશે ત્યારે હું એક્સપ્લેન કરીશ. 90% એક્ઝામ્પલ આપણે સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટથી કરવાના છે, બરાબર, જેને થિયરમ નંબર 4 કહ્યું છે ટેક્સ્ટબુકમાં. તો એ સમજી લઈએ. તો એના માટે શું કરવાનું છે આ પછી સમજીએ. પહેલા હું તમને બેઝિક મારી સ્ટાઇલથી સમજાવી દઉં જેથી તમને થિયરમમાં ઝડપથી ખબર પડી જાય. સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટમાં કરવાનું શું છે હું તમને કહી દઉં. તો પહેલામાં પહેલું તમને ફંક્શન આપ્યું હશે f of x અને પછી પ્રશ્ન પૂછ્યો હશે કે ભાઈ આ ફંક્શનની મેક્સિમમ વેલ્યુ, લોકલ મેક્સિમમ કે લોકલ મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરો, બરાબર. તો શું કરવાનું, તો પહેલામાં પહેલું ફંક્શન આપેલું હશે, આ સ્ટેપ જોઈ લેજો. પછી તમારે f ડેશ x શોધવાનો, f ડેશ x શોધવાનો, આ બીજું સ્ટેપ. ત્યાર પછી f ડબલ ડેશ x શોધવાનો. સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ છે એટલે સેકન્ડ ડેરિવેટિવ શોધવું પડે એટલે f ડબલ ડેશ x. એટલે શરૂઆત આ રીતે કરવાની. તમને ફંક્શન આપ્યું હશે, f ડેશ x શોધો, f ડબલ ડેશ x શોધો, પછી f ડેશ x બરાબર 0 લેવાના, f ડેશ x બરાબર તમારે 0 લેવાના. એટલે આ ઇક્વેશન બનશે. અહીં જે વેલ્યુ આવી હશે એ વેલ્યુ અહીં મૂકશો એટલે અહીં તમને ઇક્વેશન મળશે. એ ઇક્વેશનને સોલ્વ કરશો એટલે x ની વેલ્યુ મળશે. માની લો કે x1 મળે છે, 1 મળે, 2 મળે, 3 મળે, જે મળે તે. માની લો કે અત્યારે એક વેલ્યુ મળે છે x1. તો હવે તમારે શું કરવાનું, આ x1 ને f ડબલ ડેશમાં મૂકવાનું. એટલે કે તમારે f ડબલ ડેશ x1 શોધવાનું, f ડબલ ડેશ x1 શોધવાનું.
બરાબર. એટલે આ વેલ્યુ જો નેગેટિવ મળે તો એવું ડિસિઝન આવે કે આ પોઈન્ટ માટે ફંક્શનની વેલ્યુ મેક્સિમમ મળશે. ધ્યાન રાખજો, આ વેલ્યુ એફ ડબલ ડેશમાં મૂકવાની અને જે આન્સર આવે એ નેગેટિવ આવે તો આપણે એવું ડિસિઝન લેવાનું કે આ પોઈન્ટ માટે ફંક્શનની વેલ્યુ લોકલ મેક્સિમમ મળે છે અને એ વેલ્યુ શોધવી હોય તો x1 ને એફમાં મૂકવાનું, એટલે કે એફ ઓફ x1 શોધવાનું. તો આ એફ ઓફ x1 જે મળે એને લોકલ મેક્સિમમ વેલ્યુ કહેવાય. આ જે આન્સર આવે એને ફંક્શનની લોકલ મેક્સિમમ વેલ્યુ કહેવાય. કદાચ આ આન્સર પોઝિટિવ મળે તો એવું ડિસિઝન આવે કે આ x1 છે ને એ પોઈન્ટ આગળ ફંક્શનની વેલ્યુ લોકલ મિનિમમ મળે છે અને મિનિમમ વેલ્યુ શોધવા માટે આ x1 ને એફમાં મૂકવાનું અને જે આન્સર આવશે એ લોકલ મિનિમમ આવશે. એટલે આ મેક્સિમમ મળશે કે મિનિમમ એ અહીંથી ડિસાઈડ થાય છે. એટલે એને સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ કહેવામાં આવે છે. સેકન્ડ ડેરિવેટિવની વેલ્યુ જો નેગેટિવ મળે તો એ પોઈન્ટ માટે ફંક્શનની વેલ્યુ મેક્સિમમ મળે એવું કહેવાય, લોકલ મેક્સિમમ. અને જો આન્સર પોઝિટિવ મળે તો ફંક્શનની વેલ્યુ આ પોઈન્ટ માટે લોકલ મિનિમમ મળે એવું કહેવાય. બરાબર. તો આ થિયરમમાં આ જ કન્સેપ્ટ રહેલો છે. હવે થિયરમ વાંચશો તો મેં જે સમજાવ્યું એ તમારું ક્લિયર થઈ જશે. ચલો હવે આપણે થિયરમ જોઈ લઈએ. લેટ f be a function defined on interval I and c belongs to I. એટલે c કોઈ પોઈન્ટ છે. લેટ f be twice differentiable at c, એટલે કે f ડબલ ડેશ c નો આન્સર મળવો જોઈએ. ધેન નંબર 1, x equal to c is a point of local maximum if f dash c equal to 0 and f double dash c less than 0. એટલે મેં સમજાવ્યું એમ આ c ક્યાંથી મળશે તો તમે જે f dash x બરાબર 0 લેશો ને, f dash x બરાબર 0 તમે લેશો એટલે જે ઇક્વેશન મળશે એ ઇક્વેશનને સોલ્વ કરશો અને મેં જે વેલ્યુ લીધી x બરાબર x1 એને ડેફિનેટ આ થિયરમમાં c નામ આપ્યું છે. બરાબર. એટલે આને સોલ્વ કરવાથી જે આન્સર મળે એને c નામ આપ્યું છે. તો એ c આગળ મહત્તમ મૂલ્ય ક્યારે મળે તો અહીં લખ્યું છે x equal to c is a point of local maximum, એટલે કે c આગળ ફંક્શન લોકલ મેક્સિમમ વેલ્યુ મળે છે એવું ક્યારે કહેવાય તો પહેલામાં પહેલું f dash c 0 થવા જોઈએ, કારણ આ c મળશે શેમાંથી આ ઇક્વેશનમાંથી. તો પછી આ c આને સેટિસ્ફાઈ કરે તો જ મળે ને. બરાબર. એટલે c મળ્યો ક્યાંથી f dash x બરાબર 0 માંથી. એનો મતલબ c આનું સમાધાન કરે એટલે f dash c 0 થવા જોઈએ. અને બીજું મેં કહ્યું એમ f ડબલ ડેશમાં વેલ્યુ મૂકવાની. બરાબર. x1 લીધા તેની જગ્યાએ c લઉં તો આન્સર જોવાનો અને આન્સર નેગેટિવ મળવો જોઈએ તો મેક્સિમમ વેલ્યુ મળે. એટલે લખ્યું છે f ડબલ ડેશ c લેસ ધેન 0. એકચ્યુઅલી મેં સમજાવ્યું એ યાદ રાખશો ને, મેં જે તમને અલગથી સમજાવ્યું એનું નામ જ સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ છે, જેને અહીંયા આગળ શોર્ટમાં સમજાવવાની કોશિશ કરી છે. બરાબર. તો c માટે લોકલ મેક્સિમમ વેલ્યુ ક્યારે મળે તો f dash c 0 થતા હોય અને f ડબલ ડેશ c નેગેટિવ થતા હોય તો ધ વેલ્યુ f ઓફ c ઇઝ લોકલ મેક્સિમમ વેલ્યુ ઓફ f. તો આ જે f ઓફ c મળે આ c ને ફંક્શનમાં મૂકવાનું તો f ઓફ c ની જે વેલ્યુ મળે એને લોકલ મેક્સિમમ વેલ્યુ કહેવાય. બરાબર. પણ f ડબલ ડેશ c લેસ ધેન 0 થાય ત્યારે, અને જો ગ્રેટર ધેન 0 થાય તો f ઓફ c એ લોકલ મિનિમમ વેલ્યુ ઓફ f કહેવાય. બરાબર. હવે મેં તમને જે કહ્યું કે ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ યુઝ કરવાનો આવશે એ ક્યારે યુઝ કરવાનો આવશે તો જ્યારે f ડબલ ડેશ c 0 મળશે જે એક્ઝામ્પલમાં એમાં આ ટેસ્ટ યુઝ ના થાય એટલે ધ ટેસ્ટ ફેલ્સ લખ્યું છે. જો એટલે f ડબલ ડેશ c એટલે આપણે એક્ઝામ્પલ કરીશું એમાં કાં તો આ બનશે કાં તો આ બનશે. 90% એક્ઝામ્પલમાં આવું બનશે. બરાબર. 10% જ એક્ઝામ્પલ એવા હશે જેમાં આ વસ્તુ બનશે અને જ્યારે આ બનશે ત્યારે સેકન્ડ ડેરિવેટિવ ટેસ્ટ યુઝ થઈ શકે નહીં. અને તે વખતે ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ યુઝ કરવાનો છે અને એ કેવી રીતે યુઝ કરવાનો છે એ હું તમને એ એક્ઝામ્પલ વખતે સમજાવીશ, જેથી તમને તે વખતે સરસ સમજ પણ પડી જાય અને પ્રેક્ટિકલી તમે એનો યુઝ પણ કરી શકો. બરાબર છે.
હવે એક્ઝામ્પલ જોઈએ તો શરૂઆતના જે એક્ઝામ્પલ છે એ ડેફિનેશન બેઝ છે, ડેફિનેશનથી કરવાના છે, બરાબર, જેમાં આપણે આ ટેસ્ટ યુઝ કરવાની જરૂર નથી. કેમ તો એકદમ સામાન્ય લોજિકથી કરવાના છે, બરાબર. તો આપણે શરૂ કરીએ. એક્સરસાઇઝ 6.5. Exercise 6.5. Find the maximum and minimum values if any. એટલે જે મળતું હોય, મેક્સિમમ મળે તો મેક્સિમમ, મિનિમમ મળે તો મિનિમમ, બંને મળે તો બંને. find the maximum and minimum values if any of the following functions given by. એટલે તમને ક્વેશ્ચન નંબર 1 માં ચાર અલગ અલગ ક્વેશ્ચન આપ્યા છે. ફર્સ્ટ, fx is equal to 2x minus 1 whole square plus 3. સેકન્ડ છે fx is equal to 9x square plus 12x plus 2. એ જ રીતે થર્ડ અને ફોર્થ આપ્યા છે. આપણે 1 by 1 ડિસ્કસ કરતા જઈએ. પહેલા હું 1 નંબર એક્સપ્લેન કરું, એવી જ રીતે સેકન્ડ નંબર, બરાબર. જોશો તો તમને લોજિક એપ્લાય કરતા આવડશે, ટેન્શન ના લેતા. આમાં ડેફિનેશન પ્રમાણે જ આપણે કામ કરવા જઈ રહ્યા છીએ. ચાલો શરૂ કરીએ. ફર્સ્ટ સબ ક્વેશ્ચન, ધ્યાનથી જોજો, અઘરું જરાય નથી. ફર્સ્ટ, the given function is fx is equal to 2x minus 1 whole square plus 3. હવે ફંક્શનને બરાબર નિરીક્ષણ કરશો ને તો આ ટર્મ ધ્યાનથી જુઓ, સ્ક્વેર વાળી છે. અને સ્ક્વેર વિશે તમે શું જાણો છો? તો કે આ ટર્મ નેગેટિવ બની શકે નહીં, મતલબ પોઝિટિવ બનશે કાં તો 0 બનશે. એટલે લખ્યું છે ઇટ કેન બી ઓબ્ઝર્વ ધેટ 2x minus 1 square always greater than or equal to 0 for every x belongs to R. તમે કોઈ પણ રિયલ નંબર અહીં મૂકશો તો આ આન્સર કાં તો 0 બનશે કાં તો પોઝિટિવ બનશે, પણ આ કદાપી નેગેટિવ ના બની શકે. આ સામાન્ય લોજિક છે. ધેરફોર હવે હું એડિંગ 3 બોથ સાઇડ, હું બંને બાજુ 3 એડ કરું. જો 3 એડ કરીશ તો આ ફંક્શન થઈ જશે. એટલે લખ્યું છે fx is equal to 2x minus 1 whole square plus 3 greater than or equal to 3 for every x belongs to R. એટલે આ ફંક્શનની વેલ્યુ છે ને 3 મળશે અથવા 3 થી મોટી મળશે. એટલે ફંક્શનને જોતા જ ખબર પડે છે કે આની મિનિમમ વેલ્યુ 3 મળશે પણ મેક્સિમમ ના મળી શકે. કેમ? તો કે fx ની વેલ્યુ 3 અથવા 3 થી મોટી છે, પણ મોટી ક્યાં સુધી છે એ તમે જજ ના કરી શકો, બરાબર. એટલે નિરીક્ષણ દ્વારા એવું જોવા મળે છે કે આ ફંક્શનની મિનિમમ વેલ્યુ 3 મળી શકે. અને 3 ક્યારે મળે? જ્યારે આનો આન્સર 0 થાય ત્યારે. આને તમે 0 લઈ લો તો જ 3 આન્સર આવશે. એટલે આ ફંક્શનની નાનામાં નાની વેલ્યુ 3 મળશે, બરાબર. એટલે આ ફંક્શનને ફક્ત મિનિમમ વેલ્યુ મળશે, મેક્સિમમ વેલ્યુ મળી શકશે નહીં. એટલે લખ્યું છે ધ મિનિમમ વેલ્યુ ઓફ f is attained when 2x minus 1 equal to 0. જ્યારે આની વેલ્યુ 0 થશે ત્યારે જ મિનિમમ વેલ્યુ મળશે, બરાબર. તે સિવાય આની મિનિમમ વેલ્યુ ના મળી શકે. એટલે 2x minus 1 equal to 0, તો આમાંથી x ને ફોર્મ્યુલા બનાવો તો x ની વેલ્યુ મળશે 1/2. એટલે કે તમને x બરાબર c શોધવાની વાત ચાલતી હતી કે એવું પોઈન્ટ શોધી લાવવાનું, તો અહીં c ની જગ્યાએ 1/2 એવું પોઈન્ટ મળ્યું તમને લોજિક દ્વારા, સામાન્ય બુદ્ધિ વાપરીને, કે 1/2 તમે ફંક્શનમાં મૂકશો ને તો એની મિનિમમ વેલ્યુ 3 મળી જશે. હેન્સ the minimum value of f is equal to f of 1/2 is equal to 2 into 1/2 minus 1 whole square plus 3. હવે આ 2 2 કેન્સલ થાય એટલે 1 minus 1 0, 0 નો સ્ક્વેર 0, એટલે આન્સર 3 આવી જશે. એટલે અહીં પહેલો ક્વેશ્ચન પૂરો થાય. અને કહ્યું એ પ્રમાણે નિરીક્ષણમાં ફંક્શનની વેલ્યુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 છે, 3 અથવા 3 થી મોટી. પણ મોટી ક્યાં સુધી? મોટી વેલ્યુ ક્યાં સુધી? કેટલી મોટી મળશે એ તમે અહીં ઓબ્ઝર્વ કરો તો દેખાશે નહીં કેટલી મોટી મળશે. એટલે કે આ ફંક્શનની મેક્સિમમ વેલ્યુ તમે જજ ના કરી શકો.
એટલે લખ્યું છે therefore function f does not have a maximum value, does not have a maximum value. એટલે અહીં આગળ તમારો પહેલો ક્વેશ્ચન પૂરો થાય છે. એટલે આમાં તમે જે યુઝ કર્યું ને એ ટેકનિકલી ડેફિનેશન પ્રમાણે ગયા. ડેફિનેશનમાં જે પોઈન્ટ શોધવાની વાત હતી ખાલી નિરીક્ષણ કરીને આન્સર આપવાનો છે, બરાબર. આ ટાઈપના ક્વેશ્ચન 1 માર્ક્સમાં પૂછાય. ક્લિયર? પરીક્ષામાં એવું પૂછે કે આ ફંક્શનની મિનિમમ વેલ્યુ કેટલી છે કાં તો મેક્સિમમ વેલ્યુ કેટલી છે. તો મેક્સિમમ વેલ્યુ ડઝ નોટ એક્ઝિસ્ટ થાય અને મિનિમમ વેલ્યુ પૂછે તો 3 આવે. એ પ્રમાણે સેમ સેકન્ડ ક્વેશ્ચન સેમ ફર્સ્ટ ક્વેશ્ચનની કોપી છે. ચલો જોઈએ સેકન્ડ ક્વેશ્ચન. ધ્યાનથી જોજો. સેકન્ડ ક્વેશ્ચન, the given function is fx is equal to 9x square plus 12x plus 2. અને આપણે ધ્યાનથી જોઈએ, સમજાવું તમને. તો એનું થોડું સિમ્પ્લિફિકેશન કરીશું, પરફેક્ટ સ્ક્વેર બનાવવાની કોશિશ કરીએ. આપણા માટે જુઓ, આ 9x સ્ક્વેર છે, આ 12x છે, આની લાસ્ટ ટર્મ તમે શોધશો ને, બરાબર. તો આનું સ્ક્વેર રૂટ 3 છે. મિડલ ટર્મ માટે 2 થી મલ્ટીપ્લાય કરે એટલે 3 2 જા 6. એટલે લાસ્ટ ટર્મ છે ને એનું સ્ક્વેર રૂટ 2 આવવું જોઈએ, તો 12x આવી જાય, બરાબર. તો આની લાસ્ટ ટર્મ તમે જ્યારે ફાઇન્ડ કરશો ને ત્યારે 4 આવશે. એટલે 2 ની જગ્યાએ જો હું 4 લખી દઉં તો મારે -2 કરવા પડે, બરાબર. તો હવે આ પરફેક્ટ સ્ક્વેર થઈ જાય. તો આને શું લખાય? 3x + 2 હોલ સ્ક્વેર -2. એ રીતે. એટલે the function, the given fx can also be written as fx is equal to, આ પરફેક્ટ સ્ક્વેર થઈ ગયો. આમ છેલ્લી ટર્મ 2 હતી પણ એને હું 4 - 2 લખી શકું. પેલી ફોર્મ્યુલા છે ને, લાસ્ટ ટર્મ ઇઝ ઇક્વલ ટુ મિડલ ટર્મ સ્ક્વેર, બરાબર. એ ફોર્મ્યુલાનો યુઝ કરશો એટલે તમને મિડલ ટર્મ સ્ક્વેર અપન 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ, આ જે ફોર્મ્યુલા છે લાસ્ટ ટર્મ શોધવાની, એની હેલ્પ લેશો તમે તો લાસ્ટ ટર્મ 4 આવશે. એટલે અહીં 4 લખ્યા છે તો -2 કરવા પડે તો જ 2 થાય. એટલે 2 ની જગ્યાએ 4 - 2 લખો તો આ ફંક્શન આ રીતે લખી શકાય, 3x + 2 હોલ સ્ક્વેર -2. તો હમણાંની જેમ જ અહીં ધ્યાનથી જુઓ, ધ્યાનથી જુઓ તો અહીંયા સ્ક્વેર છે અને સ્ક્વેર હંમેશા પોઝિટિવ હોય કાં તો 0 હોય, પણ નેગેટિવ હોઈ શકે નહીં. ઇટ કેન બી ઓબ્ઝર્વ ધેટ 3x + 2 હોલ સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ફોર એવરી રિયલ નંબર, બરાબર. હવે હું બંને બાજુથી 2 સબટ્રેક્ટ કરું ને તો પણ ઇનઇક્વાલિટી ચેન્જ ના થાય. માઇનસથી મલ્ટીપ્લાય કરો ને ત્યારે ચેન્જ થાય. એડ અથવા સબટ્રેક્ટ કરવાથી ઇનઇક્વાલિટી ચેન્જ થતી નથી. એટલે બંને બાજુ -2 સબટ્રેક્ટ કરો તો therefore fx is equal to 3x + 2 હોલ સ્ક્વેર -2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -2 ફોર એવરી રિયલ નંબર. તો અહીં ધ્યાનથી જુઓ તો fx ની વેલ્યુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -2, એટલે કે fx ની નાનામાં નાની વેલ્યુ -2 મળે છે. એટલે કે અહીં પણ મિનિમમ વેલ્યુ મળશે, મેક્સિમમ મળી શકશે નહીં. અને ક્યારે મળશે? આની વેલ્યુ તમે જ્યારે 0 લેશો ત્યારે, બરાબર. એટલે ધ મિનિમમ વેલ્યુ ઓફ f is attained when 3x + 2 = 0. જ્યારે આ નંબર 0 થશે ત્યારે તમને આન્સર -2 મળશે, એટલે કે મિનિમમ વેલ્યુ મળશે. તો x ને ફોર્મ્યુલા બનાવો તો -2/3, એટલે કે ડોમેનમાં -2/3 એવું પોઈન્ટ છે કે જ્યાં ફંક્શનની વેલ્યુ મિનિમમ મળશે. હેન્સ ધ મિનિમમ વેલ્યુ ઓફ f is equal to f of -2/3. નહીં તમે -2/3 મૂકશો તો 3 × -2/3 + 2 હોલ સ્ક્વેર -2, તો આ 3 3 કેન્સલ થાય એટલે -2 + 2 0 અને 0 - 2 -2, બરાબર. અને અહીં આગળ આ ફંક્શનને પણ મેક્સિમમ વેલ્યુ મળી શકે નહીં. therefore ફંક્શન f does not have a maximum value, બરાબર. એટલે તમે ધ્યાનથી જુઓ તો ક્વેશ્ચન 1 મીન્સ ક્વેશ્ચન 1 નો સબ ક્વેશ્ચન 1 અને 2 એકદમ સિમિલર છે, બરાબર. કોઈ તકલીફ પડે એવું નથી. થર્ડ પણ એની જ કોપી છે, ધ્યાનથી જુઓ.
થર્ડ પણ એવો જ છે, ખૂબ જ સરળ, ધ્યાનથી જોજો. The given function is fx is equal to minus x minus 1 whole square plus 10. તો એ ધ્યાનથી જોશો તો આ ટર્મ સ્ક્વેર વાળી છે, એટલે એના માટે હમણાં કહ્યું એ પ્રમાણે this is always greater than or equal to 0. It can be observed that x minus 1 whole square greater than or equal to 0 for every real number. પણ એની આગળ માઇનસ છે, એટલે હું આને માઇનસથી મલ્ટીપ્લાય કરીશ તો લેસ ઓર ઇક્વલ ટુ 0 થઈ જશે. ધેરફોર બરાબર, અને પછી બંને બાજુ 10 એપ્લાય કરીશ, એડ કરીશ તો આ રીતે મળશે fx is equal to ઓકે. ચલો x minus 1 whole square greater than or equal to 0 છે. હવે એના માઇનસથી મલ્ટીપ્લાય કરું તો આ ઇનઇક્વાલિટી ચેન્જ થઈ જાય, એટલે લેસ ઓર ઇક્વલ ટુ થઈ, અને પછી 10 એડ કરું તો આ રીતે આવશે. ધેરફોર fx is equal to minus x minus 1 whole square plus 10 less or equal to 10 for every real number. નહીં ધ્યાનથી જુઓ ને તો fx less or equal to 10, એટલે fx ની વેલ્યુ 10 છે તો 10 થી લેસ છે, બરાબર. એનો મતલબ અહીં આગળ મેક્સિમમ વેલ્યુ 10 થશે, પણ એ ક્યારે, આને 0 લેશો ત્યારે. એટલે લખ્યું છે the maximum value of f is attained when x minus 1 equal to 0 implies x equal to 1. જ્યારે x ની વેલ્યુ 1 લેશો ત્યારે આની મેક્સિમમ વેલ્યુ 10 થશે, પણ મિનિમમ કેટલી થશે એ ખબર પડશે નહીં. એટલે કે અહીંયા આગળ મેક્સિમમ વેલ્યુ મળે છે પણ મિનિમમ વેલ્યુ મળતી નથી. હેન્સ the maximum value of f is equal to f of 1. હવે તમે 1 મૂકશો 1 minus 1 0 થવાનું, બરાબર, એટલે આન્સર 10 આવશે. એટલે કે આ ફંક્શનને મેક્સિમમ વેલ્યુ 10 મળશે પણ મિનિમમ એક્ઝિસ્ટ થશે નહીં. ધેરફોર ફંક્શન f does not have a minimum value. ફંક્શન f does not have a minimum value. એટલે આ એક્ઝામ્પલમાં મેક્સિમમ વેલ્યુ મળે છે, મિનિમમ વેલ્યુ મળતી નથી, બરાબર. હવે ફોર્થ ક્વેશ્ચન છે ને જોરદાર છે, એમાં સામાન્ય બુદ્ધિ વાપરવાની છે. તમે આને પરફેક્ટ સ્ક્વેર બનાવવાની કોશિશ કરશો તો એ પરફેક્ટ સ્ક્વેર બની નહીં શકે, બરાબર. એટલે અહીંયા આગળ તમે પહેલા 3 ક્વેશ્ચનની જેમ ડિસિઝન લેવામાં અસમર્થ રહેશો, બરાબર. કેમ તો કે આ જે ફંક્શન છે ને એની મેક્સિમમ વેલ્યુ પણ નહીં મળે, મિનિમમ પણ નહીં મળે, બરાબર. જો કેવી રીતે ડિસ્કસ કરું છું, ટેન્શન ના લેતા, શરૂ કરીએ. ઓકે, શરૂ કરીએ. ફોર્થ ક્વેશ્ચન, ધ ગિવન ફંક્શન ઇઝ gx is equal to x cube plus 1. હવે તમારે x ની વેલ્યુ જેટલી પ્લસમાં મોટી મૂકતા જશો એટલો આન્સર મોટો ને મોટો થતો જશે, અને x ની વેલ્યુ માઇનસમાં જે રીતે મૂકતા જશો એટલો નાનો થતો જશે. એટલે મોટી વેલ્યુ ક્યાં સુધી જશે એ આપણે નહીં જજ કરી શકીએ, અને નાની વેલ્યુ પણ જજ નહીં કરી શકીએ, બરાબર. એટલે કેવી રીતે સમજાવવાની કોશિશ કરી છે હું તમને સમજાવું. તો પહેલા ડેરિવેટિવ કર્યું છે, ડેરિવેટિવ કર્યું d by dx of x cube plus 1, એટલે આન્સર આવશે 3x². પછી જનરલી આપણે પેલું ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ફંક્શન ભણ્યા હતા, તો એ કન્સેપ્ટ અહીં યુઝ કર્યો છે. કેવી રીતે, અને હવે હું જ્યાં સમજાવું છું ને એનું નામ ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ છે. જોજો બરાબર કેવી રીતે. પહેલું ડેરિવેટિવ બરાબર 0 લઈ લો, પુટિંગ g dash x equal to 0, એટલે આ 3x² અહીં મૂકશો તો 3x² equal to 0, તો x equal to 0 મળશે. એટલે આ તમને 0 મળે x ની વેલ્યુ, જેને તમે c પણ કહી શકો, બરાબર. હવે c ની બે સાઈડ થાય, એક પ્લસ સાઈડ ને એક માઇનસ સાઈડ. એટલે આ સાઈડે જો ફંક્શન ઇન્ક્રીઝ થતું હોય મીન્સ આ સાઈડ માટે f ડેશ 0 શોધવાના, બરાબર. અને આ આન્સર
जो पॉजिटिव आवे एफ डैश पॉजिटिव आवे तो एक्सरसाइज 6.2 प्रमाणे फंक्शन વધતું વિધેય કહેવાય, ઇન્ક્રીઝિંગ ફંક્શન કહેવાય, વિધેય વધે છે એવું કહેવાય. તો અહીં આગળ ગ્રાફ આમ મળે આ પ્રમાણે. જો અહીં પોઝિટિવ આવે તો અહીં નેગેટિવ આવવું જોઈએ, બરાબર. તો અહીં ફંક્શન ડિક્રીઝ થાય એટલે તરત જ ખબર પડે કે આ પોઈન્ટ આગળ ફંક્શનની વેલ્યુ મેક્સિમમ મળે, બરાબર. એક બાજુ એફ ડેશ પોઝિટિવ થતા હોય તો ગ્રાફ આમ જશે, ઇન્ક્રીઝ થશે, વધશે. અને આ બાજુ નેગેટિવ, એક બાજુ પ્લસ થવા જોઈએ, એક બાજુ માઇનસ થવા જોઈએ. તો આ રીતે તો આવો ગ્રાફ મળે ને તો આ પોઈન્ટ આગળ ફંક્શનની વેલ્યુ મેક્સિમમ છે એવું કહેવાય, બરાબર. હવે આ સાઈડે સપોઝ નેગેટિવ મળે તો ગ્રાફ આમ આવે અને આ સાઈડે પોઝિટિવ મળે તો ગ્રાફ આમ જાય. તો એ વખતે એવું કહેવાય કે આ પોઈન્ટ આગળ ફંક્શનની વેલ્યુ મિનિમમ છે. પણ ક્યારે જજ થાય મેક્સિમમ કે મિનિમમ? તો એક સાઈડ પ્લસ અને એક સાઈડ માઇનસ, અથવા એક સાઈડ માઇનસ એક સાઈડ પ્લસ, આવું થતું હોય તો ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ પ્રમાણે જો ગ્રાફ આવો બને તો મેક્સિમમ વેલ્યુ મળે અને ગ્રાફ આવો મળે તો મિનિમમ વેલ્યુ મળે. એવું ડિસિઝન લઈ શકાય, જેને કહેવાય ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ. પણ આ એક્ઝામ્પલની વાત કરશો ને, બરાબર, તો અહીં આગળ પરિસ્થિતિ એવી થશે કે આ પોર્શનમાં પણ પ્લસ મળશે અને આ પોર્શનમાં પણ પ્લસ મળશે. એટલે ગ્રાફ કેવો થાય? પ્લસ એટલે આમ મળ્યો અને આમ જ મળશે. એટલે ગ્રાફ ઇન્ક્રીઝ ને ઇન્ક્રીઝ થશે, બરાબર. તો એ સંજોગોમાં તમે કહી શકો કે ફંક્શનની મિનિમમ વેલ્યુ કે મેક્સિમમ વેલ્યુ મળી શકે નહીં, બરાબર. જુઓ કેવી રીતે, એટલે અહીં લખ્યું છે ઇફ x લેસ ધેન 0, હું x આ બાજુ લઉં નેગેટિવ, બરાબર. પછી આની અંદર મૂકું તો અહીં તો સ્ક્વેર છે કારણ કે મારે ડેરિવેટિવ શોધવાનું છે, બરાબર. એટલે હું આ બાજુ કોઈ પણ x લઉં તો એ નેગેટિવ હશે, એ અહીં મૂકીશ તો આન્સર તો પોઝિટિવ જ મળવાનો કારણ કે સ્ક્વેર છે એટલે નેગેટિવ નંબરનો સ્ક્વેર પોઝિટિવ, એને 3 થી મલ્ટીપ્લાય કરો તો પોઝિટિવ. એટલે લખ્યું છે ઇફ x લેસ ધેન 0 ઇમ્પ્લાઇઝ g ડેશ x પોઝિટિવ થશે, એટલે અહીં આગળ g ડેશ x પોઝિટિવ થશે અને આ બાજુ પણ પોઝિટિવ થશે. ઇફ x પોઝિટિવ હશે તો પણ g ડેશ x પોઝિટિવ થશે, એટલે બંને બાજુ પ્લસ પ્લસ જ મળે, બરાબર. એટલે ગ્રાફ છે ને એ આ બાજુ પણ વધે અને આ બાજુ પણ વધે જ છે, એટલે આમ જાય, વધતો જ જાય. એટલે અહીંયા આગળ તમે જજ ના કરી શકો કે મિનિમમ વેલ્યુ મળશે કે મેક્સિમમ. જો એક બાજુ પ્લસ હોત અને એક બાજુ માઇનસ હોત તો ગ્રાફ આમ જઈને આમ આવે તો મેક્સિમમ વેલ્યુ મળે. જો અહીં આ બાજુ માઇનસ હોત અને પછી પ્લસ થાય તો અહીં મિનિમમ વેલ્યુ મળે ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ પ્રમાણે. પણ બંને બાજુ સેમ સાઇન હોય ને તો તમે જજ ના કરી શકો. એટલે મેન આ વસ્તુ છે, આનું નામ જ ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ છે કે એક બાજુ પોઝિટિવ ને બીજી બાજુ પોઝિટિવ, બે બાજુ પોઝિટિવ મળે. આ જે પોઈન્ટ છે એની બંને બાજુ પોઝિટિવ મળે તો એ પોઈન્ટ માટે તમે જજ ના કરી શકો. એટલે હેન્સ બાય ધ ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ ધ પોઈન્ટ x equal to 0 is neither a point of local maxima nor a point of local minima. એટલે કે એ પોઈન્ટ આગળ મેક્સિમમ વેલ્યુ પણ ના મળી શકે, મિનિમમ વેલ્યુ પણ ના મળી શકે. એનો મતલબ આ ફંક્શનને મેક્સિમમ કે મિનિમમ વેલ્યુ મળી શકે નહીં. therefore there is no maximum value or a minimum value, બરાબર. એટલે અહીં મેક્સિમમ વેલ્યુ પણ ના મળે, મિનિમમ વેલ્યુ પણ ના. ક્લિયર? તો આ સાથે અહીંયા આગળ 6.5 એનો પહેલો ક્વેશ્ચન પૂરો થાય છે. નાવ ક્વેશ્ચન નંબર 2, સેકન્ડ ક્વેશ્ચન ડિસ્કસ કરીએ. એ પણ સિમ્પલ છે, એમાં 5 ક્વેશ્ચન આપ્યા છે. એ બધા ઉપરની જેમ જ લોજિકથી કરવાના છે, ફટાફટ આન્સર આવી જશે, બરાબર. અહીં પણ ક્વેશ્ચન તો એનો એ જ છે, ફાઇન્ડ ધ મેક્સિમમ એન્ડ મિનિમમ વેલ્યુઝ ઇફ એની of the following functions given by. 5 સબ ક્વેશ્ચન છે, 1 by 1 ડિસ્કસ કરીએ છીએ, બરાબર. બધામાં આપણે સામાન્ય લોજિક વાપરવાનું છે જે તમે ઓલરેડી જાણો છો, બરાબર. જો 1 by 1 શરૂ કરીએ. ટોપિક મજાનો છે, શરૂ કરીએ. ફર્સ્ટ First, given fx is equal to modulus x plus 2 minus 1. આમાં સામાન્ય બુદ્ધિ વાપરો ને તો
તો મોડ્યુલસ છે એના માટે પણ કહી શકીએ કે આન્સર 0 મળે અથવા પોઝિટિવ મળે પણ નેગેટિવ મળી શકે નહીં એટલે લખ્યું છે વી નો ધેટ મોડ્યુલસ x + 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ફોર એવરી રિયલ નંબર હવે બંને બાજુથી માઇનસ સબટ્રેક્ટ કરો 10 fx is equal to modulus x plus 2 minus 1 greater than or equal to minus 1 એટલે કે ફંક્શનની વેલ્યુ -1 મળશે અથવા એનાથી મોટી મળશે એટલે કે નાનામાં નાની વેલ્યુ -1 થશે એટલે અહીં આગળ તમને ફરીથી ઉપરના ક્વેશ્ચનની જેમ જ મિનિમમ વેલ્યુ મળશે ધ મિનિમમ વેલ્યુ ઓફ f is attained when આન્સર 0 થાય ત્યારે તમને મિનિમમ વેલ્યુ -1 મળે x + 2 = 0 તો x = -2 તો આ એક એવું પોઈન્ટ છે કે જ્યાં ફંક્શનની વેલ્યુ મિનિમમ મળશે બરાબર એટલે હેન્સ ધ મિનિમમ વેલ્યુ ઓફ f is equal to f of -2 અને અંદર તમે -2 મૂકશો તો આ 0 થશે અને આન્સર -1 આવશે અને આ જે ફંક્શન છે એમાં તમે x ની કોઈ પણ વેલ્યુ મૂકો ને તો નાનામાં નાની વેલ્યુ -1 થશે એ -2 માટે -2 સિવાય કોઈ પણ નંબર અહીં મૂકશો તો આન્સર -1 થી મોટો જ આવશે બરાબર એટલે કે આ ફંક્શનની મિનિમમ વેલ્યુ મળશે મેક્સિમમ વેલ્યુ મળી શકશે નહીં therefore function f does not have a maximum value બરાબર એ જ રીતે સેમ સેકન્ડ છે એનું પણ લોજિક ફર્સ્ટ જેવું જ છે બરાબર તમને એક શીખવાડું એટલે ફટાફટ આવડી જાય એવા કન્સેપ્ટ છે એટલે ટેન્શન ના લેતા છે સેકન્ડ given gx = -modulus x + 1 + 3 અહીં પણ મોડ્યુલસ છે એટલે લોજિક એનું એ છે વી નો ધેટ ફોર એવરી રિયલ નંબર -x + 1 લેસ ઓર ઇક્વલ ટુ 0 ડાયરેક્ટ લખ્યું છે ભાઈ x + 1 નો મોડ્યુલસ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 પછી માઇનસ વડે બંને બાજુ મલ્ટીપ્લાય કરો તો લેસ ઓર ઇક્વલ ટુ 0 પછી એડિંગ 3 બોથ સાઇડ બંને બાજુ 3 એડ કરશો તો gx = તમને મળશે -modulus x + 1 + 3 લેસ ઓર ઇક્વલ ટુ 3 ફોર એવરી રિયલ નંબર એટલે કે ફંક્શનની વેલ્યુ 3 મળશે અથવા 3 થી લેસ મળશે 3 અથવા 3 થી લેસ એનો મતલબ 3 થી મોટી નહીં મળી શકે એટલે કે મેક્સિમમ વેલ્યુ 3 મળશે અને ક્યારે આ 0 થશે ત્યારે એટલે લખ્યું છે ધ મેક્સિમમ વેલ્યુ ઓફ g is attained when modulus x + 1 = 0 that means x = -1 તમે -1 આમાં મૂકશો ત્યારે તમને આન્સર 3 મળશે જે મોટામાં મોટો આન્સર હશે અને -1 સિવાયનો કોઈ પણ નંબર અહીં મૂકજો -1 સિવાયનો કોઈ પણ નંબર મૂકજો તમને આન્સર 3 થી નાનો જ મળશે 3 થી મોટો નહીં મળી શકે બરાબર હેન્સ ધ મેક્સિમમ વેલ્યુ ઓફ g is equal to g of -1 is equal to 3 therefore ફંક્શનને મેક્સિમમ વેલ્યુ મળશે મિનિમમ વેલ્યુ કેટલી મળશે એ આપણે જજ નહીં કરી શકીએ એટલે કે મિનિમમ વેલ્યુ મળી શકશે નહીં સો ફંક્શન g does not have minimum value બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન એ પણ મજાનો છે હવે બધું સિમ્પલ છે ફટફટ પતી જશે બરાબર ક્વેશ્ચન 2 પૂરો કરીએ એટલે આજનું લેક્ચર આપણે અહીં પૂરું કરીશું given hx = sin 2x + 5 હવે સાઇન ફંક્શન એના વિશે 11મા ધોરણમાં સ્ટાન્ડર્ડ 11માં તમે ભણી ગયા કે આની મોટામાં મોટી વેલ્યુ 1 મળે અને નાનામાં નાની -1 મળે કારણ કે સાઇન વિધેયનો વિસ્તાર સંવૃત અંતરાલ -1 થી 1 છે એટલે કે ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 એટલે now we know that sin 2x always lies between -1 and 1 means -1 less or equal to sin 2x less or equal to 1 હવે દરેકમાં હું 5 એડ કરી દઉં તો adding 5 on both the sides we get -1 + 5 less or equal to sin 2x + 5 less or equal to 1 + 5 તો -1 + 5 4 થશે less or equal to sin 2x + 5 less or equal to 6 અને આ આપણું ફંક્શન છે એટલે 4 less or equal to fx less or equal to 6 એટલે કે fx ની મોટામાં મોટી વેલ્યુ 6 થશે અને નાનામાં નાની 4 થશે એટલે આ એક્ઝામ્પલમાં તમને મેક્સિમમ વેલ્યુ પણ મળશે મિનિમમ વેલ્યુ પણ મળશે હેન્સ ધ મેક્સિમમ and minimum value of h are 6 and 4 respectively આને કહેવાય મેક્સિમમ વેલ્યુ આને કહેવાય મિનિમમ વેલ્યુ કારણ કે આ ફંક્શન આ બંનેની વચ્ચે આવે છે બરાબર એટલે એકદમ સિમ્પલ છે સેમ ક્વેશ્ચન નંબર 4 એ પણ એટલો જ સરળ છે અને એ જ સ્ટાઇલથી કરવાનો છે ધ્યાનથી જોજો given
fx is equal to modulus sine 4x plus 3. So we know that sine always lies between minus 1 and 1. So minus 1 less or equal to sine 4x less or equal to 1. Now adding 3 both sides. So minus 1 plus 3 less or equal to sine 4x plus 3 less or equal to 1 plus 3. So 2 less or equal to sine 4x plus 3 less or equal to 4. Taking modulus. હવે મોડ્યુલસ આપશો તો 2 નો મોડ્યુલસ 2 થવાનું છે. મોડ્યુલસ sin 4x plus 3 લેસ ઓર ઇક્વલ ટુ 4 નો મોડ્યુલસ 4 જ થશે અને આપણું ફંક્શન છે. બરાબર, લખવામાં ભૂલ થઈ ગઈ છે. આ 2 અને 4 છે, સોરી. બરાબર, એટલે fx લેસ ઓર ઇક્વલ ટુ મીન્સ 2 લેસ ઓર ઇક્વલ ટુ fx લેસ ઓર ઇક્વલ ટુ 4. એટલે 4 છે મેક્સિમમ વેલ્યુ થશે અને 2 છે મિનિમમ વેલ્યુ થશે. બરાબર, ધ મેક્સિમમ and minimum value of f are 4 and 2 respectively. Maximum 4 thase, minimum 2 thase. Clear? Now next one. છેલ્લો ક્વેશ્ચન, પછી આજનો લેક્ચર પૂરું કરીશું. given hx is equal to x plus 1, x belongs to open interval minus 1 to 1. એનો મીનિંગ શું થાય? તો કે x minus 1 અને 1 ની વચ્ચે છે. હવે હું દરેકમાં 1 એડ કરીશ. એડિંગ 1 થ્રુ આઉટ, તો અહીં 0 થશે. 0 લેસ ઓર ઇક્વલ ટુ x પ્લસ 1 લેસ દેન 2. આપણો ફંક્શન છે 0 લેસ દેન hx લેસ દેન 2. એટલે hx ની વેલ્યુ 0 અને 2 ની વચ્ચે છે, પણ 2 નહીં થઈ શકે, 0 નહીં થઈ શકે કારણ કે ઇક્વલ નથી. એનો મતલબ કે 2 ની નજીક તો કેટલા નંબર સુધી જવાય? 1.99 લો તો એનાથી પણ મોટો નંબર મળે, 1.999. એનાથી પણ મોટો મળે, એનાથી પણ મોટો મળે. એટલે આ કેસની અંદર તમે આની મેક્સિમમ વેલ્યુ શું છે એ જજ નહીં કરી શકો. હા, ઇક્વલ ટુ હોત ને તો 2 આવી જાય, પણ ઇક્વલ ટુ નથી એટલે કહી શકીએ કે આ ફંક્શનને મેક્સિમમ કે મિનિમમ વેલ્યુ મળી શકે નહીં. therefore function hx has neither maximum nor minimum value in open interval minus 1 to. Clear? બરાબર, તો આ લેક્ચરને દરેક સ્ટુડન્ટ ઘરે ફરી એકવાર ધ્યાનથી જોજો, જેથી આવતીકાલના લેક્ચરમાં વધુ સારી સમજ તમને પડી શકે. અઘરું નથી. આ બંને ક્વેશ્ચન આપણે સામાન્ય લોજિકથી કરેલા છે, જે લોજિક દરેક સ્ટુડન્ટ્સનું ચાલતું હોય. બરાબર, એમાં કંઈ બહુ અઘરી વસ્તુ નથી. તો આ સાથે આજનું આ લેક્ચર આપણે પૂરું કરીએ છીએ.